નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો હવે ગુજરાતમાં થશે કઈ મોટી નવા જૂની। અંબાલાલ પટેલે હાલ ચાલુ મહિનામાં આગામી 15 થી 20 તારીખ સુધી આંધી વંટોળ સાથે પ્રી-મોન્સૂન એક્ટિવનો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। સાથે જ હમણાં એક પછી એક પશ્ચિમ વિક્ષેપ આપવામાં શક્યતા પણ અંબાલાલ પટેલે દર્શાવી છે, જેમાં અંબાલાલ પટેલની તારીખ 13 થી 17 અને આગામી તારીખ 18 થી 22 તથા 26 મે સુધી એક પછી એક વિક્ષેપ આવી શકે છે। વધુમાં 2 દિવસ બાદ હવામાન પલટો આવશે, જેમાં દેશમાં પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે, જેમાં ભારત ઘણા ભાગોમાં 80 થી 100 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ચોમાસાને લઈને રમણીકભાઈ વામજાની આગાહી। રમણીકભાઈ દ્વારા જૂન પછી જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ થવાની શક્યતા વ્યક્ત કરી છે। ભાદરવામાં હાથીયા નક્ષત્રમાં સારો વરસાદ થશે અને ખરાબ ચોમાસું રહેવાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના તમામ નદી નાળા અને ડેમ છલવાઈ જશે। મગફળી અને સોયાબીનનું વાવેતર ફાયદાદાયક રહેશે, જોકે કપાસ પાકમાં જીવાત આવવાની શક્યતા રહેલી છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ખેડૂતોને 9,000 રૂપિયાનો હપ્તો। બંગાળના વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વચન આપ્યું હતું કે જો તમે રાજ્યમાં સરકાર બનાવશે તો તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 9,000 રૂપિયા મળશે। જે હાલમાં પીએમ કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા એમ કરીને 3 હપ્તા મોકલવામાં આવે છે, જેમાં પૈસા 4 મહિનામાં અંતરાલ પહોંચે વહેંચવામાં આવે છે। વધુ આગળ વાત કરવામાં આવે તો જીત સાથે મોદી સરકારની જાહેરાત। પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારે હરાવીને 83 વર્ષ બાદ ભાજપની સરકાર બની છે, જેમાં ત્યારે મોદી સરકારે કહ્યું હતું કે પ્રથમ કેબિનેટ બેઠકમાં આયુષ્માન યોજનાને મંજૂરી આપવામાં આવશે। શું આ સારો નિર્ણય છે કે હા કે ના? કોમેન્ટ કરીને જણાવજો। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો ક્યારે આવશે 23મો હપ્તો? સરકારી કેલેન્ડર મુજબ પીએમ કિસાન સન્માન યોજના હેઠળ દર મહિને 4 જારી કરવામાં આવે છે। છેલ્લો હપ્તો માર્ચમાં આવ્યો હોવાથી એવી પ્રબળ શક્યતા છે જૂન 2026ના અંતમાં અથવા જુલાઈ 2026ની શરૂઆતમાં 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। જોકે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેર કરવામાં આવી નથી, પરંતુ ઉલ્લેખનીય એ છે કે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક મદદ 3 સમાન હપ્તા 2,000 રૂપિયા દરેક પૂરી પાડવામાં આવે છે। જે ખેડૂતોએ પોતાના વિગતો અપડેટ રાખીને તેમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી। વધુ આગળ વાત કરવામાં આવે તો ખેડૂતોના માટે મોટા સમાચાર। ઈરાન સંકટ વચ્ચે ખાતરના ઉત્પાદનમાં ઘટાડો થવા છતાં ભારત સરકારે ખેડૂતોને રાહત આપી છે। ગ્લોબલ માર્કેટમાં યુરિયાની કિંમત પ્રતિ બોરી 4,000 રૂપિયાને પાર ગઈ છે, પરંતુ સરકારે 45 કેજીની બોરી માત્ર 266.5 રૂપિયાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। ખાતર વિભાગે જણાવ્યું કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। ખેડૂતોને આર્થિક બોજથી બચાવવા માટે સરકારે યુરિયા પર પ્રતિબંધ બોરી હજારો રૂપિયાની સબસિડી પણ આપી દીધી છે। વધુ આગળ વાત કરવામાં આવે તો આ બે કારણેથી વિજય થલાપતિને વધુ સીટ મળી છે। નવજાત બાળકોને સોનાની વીંટી અને દીકરીઓના લગ્ન પ્રસંગે 8 ગ્રામ સોનું અને સિલ્ક સાડી ભેટ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો। વધુ આગળ વાત કરવામાં આવે તો રેશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। રેશન કાર્ડના ઉપયોગ હવે માત્ર 2 જ હેતુઓ માટે થઈ શકશે: એક, સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા, અને બીજું, ગેસ કનેક્શન મેળવવા માટે। અત્યાર સુધી રેશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ, આધાર કાર્ડ, બેન્કિંગ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું બિલ, પાસપોર્ટ, મતદાર નોંધણી અને મતદાન જેવા દસ્તાવેજી પુરાવા થતો હતો, પરંતુ હવે સરકારના નવા પરિપત્રને કારણે હવે રેશન કાર્ડનો ઉપયોગ કોઈ પણ સરકારી કામકાજ જે મતદાન માટે પણ થઈ શકશે નહીં। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો લીંબુના ભાવમાં તોતિંગનો વધારો। લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। બજારમાં આજે લીંબુના ભાવમાં આસમાને પહોંચી ગયા છે।
લીંબુના ભાવમાં વધતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે, જેમાં શેર માર્કેટના લીંબુના ભાવમાં 250થી 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. ભર ઉનાળે જ્યારે શરીરને હાઇડ્રેટ રાખવા માટે લીંબુ શરબતની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે જ ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું ઘર બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સૌથી અગત્યની વાત કરવામાં આવે તો એલપીજી સિલિન્ડરનો મોટો ઝટકો. ઈરાન યુદ્ધની અસર હેઠળ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1000 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે, જેમાં દિલ્હીની કિંમત 993 રૂપિયા વધીને 3071.50 રૂપિયા પર પહોંચી ગયો છે. જે આ વધારા સાથે હવે સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયા પાર કરી ગયો છે. જો કે હવે સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લે મહત્વની વાત કરવામાં આવે તો બિલ આવશે ઝીરો. પીએમ સૂર્યઘર યોજનાની લાખો ઘરોને થશે ફાયદો. હજારો ગરીબ પરિવારને સૂર્યઘર મફત વીજળી યોજનાને જોડા અને તેમની વીજળીના બિલોને બોજ ઘટાડી રહ્યા છે. આ યોજના હેઠળ છત પર સોલાર પેનલ લગાવીને હવે દર મહિને 2000 રૂપિયાથી 3000 રૂપિયાની વીજળીના બિલમાં ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. વધતા વીજળીના બિલને કારણે દેશના ઘણા લોકો તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવી રહ્યા છે.